ઓકે. સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે જે ચોટીલા ડિવિઝન છે, આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે, આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બૂટલેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બૂટલેગર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા, આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોલડીના નિવાસી છે. ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોલડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોલડીનો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય, આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી, આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનમાં અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી. તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ હતી કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બૂટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા